એક જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. બધા આનંદથી રહેતા હતા, પણ એમની એક સમસ્યા હતી. તેમનો કોઈ રાજા ન હતો. તે જાતે જ સંકટનો સામનો કરતા હતા. એક દિવસ બધા પક્ષીઓ ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે આપણો રાજા નિમણૂક કરવો જોઈએ, જેથી કરીને આપણી સુરક્ષા જળવાઈ રહે. પણ આ સંદેશો આખા જંગલમાં પહોંચાડશે કોણ? આપણી સાથે સોનું કબૂતર છે ને, એ બધાના સંદેશા લઈ જાય છે, એટલે આ સંદેશો પણ તે પહોંચાડી દેશે. પરંતુ મિત્રો, આ સભા ક્યારે અને ક્યાં રાખવાની છે? આ સભા કાલે જ અને લીમડા વનમાં રાખવી ઉચિત રહેશે. ત્યાં વાતાવરણ શાંત અને હરિયાળી ખૂબ સારી છે. ત્યાંનું લોકેશન પણ બહુ જ સારું છે. એવું નક્કી કરી બધા પોતાના ઘરે જતા રહ્યા. અરે, કાલે સવારે તો સભાનું આયોજન કરેલું છે, તો મારે તો અત્યારે સંદેશો પહોંચાડી દેવો પડશે. સાંભળો સાંભળો બધા પક્ષીઓ, કાલે સવારે એક સભાનું આયોજન કરેલ છે, તો બધાએ કાલે સવારે લીમડા વનમાં પહોંચી જવું. બીજો દિવસ થયો. બધા પક્ષીઓ લીમડા વનમાં ભેગા થયા. સભામાં આવેલા વડીલો, ભાઈઓ તેમજ પક્ષીઓ, આપણે આજે એક મહત્વપૂર્ણ વિષય માટે ભેગા થયા છીએ. આપણે એક પક્ષીઓનો રાજા નિમણૂક કરવાનો છે, તો આપણામાંથી કોઈ લાયક પક્ષીને આપણે રાજા બનાવીશું. મિત્રો, આપણો બધા પક્ષીઓમાં સૌથી તાકાતવાર અને બહુ ઊંચે ઉડી શકે તેવો બાજ પક્ષી આપણા માટે શ્રેષ્ઠ રાજા રહેશે. તે ખૂબ ભણેલો અને ડિપ્લોમા પણ થયેલો છે. તો તમારું શું કહેવું છે? બધા સંમત થયા અને બાજને રાજા બનાવ્યા અને રાજાનું સન્માન કર્યું. પછી ધીરે ધીરે સમય પસાર થતો ગયો. ઘણા વર્ષો વીતી ગયા. હવે તો રાજા પણ ખૂબ ગર્વ થઈ ગયો હતો. તેને એક વિચાર આવ્યો. મારે હવે એક સેનાપતિ નિમણૂક કરવો જોઈએ. હવે મારી ઉંમર પણ થઈ ગઈ છે અને મારામાં પેલા જેવી તાકાત રહી નથી, એટલે મારે એક સેનાપતિ બનાવવો છે. તો બધા પક્ષીઓમાંથી યોગ્ય પક્ષીની નિમણૂક કરી હોશિયાર અને ચતુર હોય અને વધારે ઉડી શકે. નિમણૂકની શરૂઆત કરી. બધા પક્ષીઓ વારાફરતી પોતપોતાની માહિતી આપવા લાગ્યા. પહેલો વારો પોપટનો આવ્યો. મહારાજ, હું સારું ગાઈ શકું છું અને સુંદર પણ છું. मैं तोता नीला गगन में मैं उड़ता, चोंच मेरी लाल रंग की, मीठू मीठू हूँ करतो, मीठू मीठू. પોપટ તો બહુ સારો ગાય છે, પણ ગાવાથી કામ નહીં ચાલે અને આખો દિવસ મરચાં ખાધા કરશે. મારી આંખો ખૂબ તેજ છે, હું રાત્રે પણ જોઈ શકું. સુવડ રાત્રે તો જોવે છે, પણ દિવસે તો એને સરખું દેખાય પણ નહીં. તો કેમ ચાલે? અને આખો દિવસ તો તે ઊંઘ્યા જ કરે છે. એમ એક પછી એક બધા પક્ષીઓ પોતપોતાની ખાસિયત બતાવતા ગયા. છેલ્લે વારો કાળો કાગડાનો આવ્યો. તે આગળ આવ્યો. તે હતો તો ખૂબ લાલચી અને ક્રૂર સ્વભાવનો, પણ તે રાજા સામે ભોળો બની અને રાજાની સલામી ભરી અને બોલ્યો. બાજ રાજને પ્રણામ. મહારાજ, હું ખૂબ જ ઝડપથી ઉડી શકું છું અને ચતુર પણ છું, અને હું દુશ્મનોની ચાલ સારી રીતે સમજું છું અને ઘણી બધી યોજના પણ હું જાણું છું. કાળુની વાત સાચી છે. તે હોશિયાર પણ છે. તો મારે આને જ સેનાપતિ બનાવવો જોઈએ. અંતે કાળુને સેનાપતિ બનાવ્યો અને બધા છૂટા પડ્યા. એક દિવસ રાજા અને સેનાપતિ રાજસભામાં બેઠા હતા. અરે કાળુ, જી મહારાજ. આખા મહેલમાં સ્ત્રીના નામે ગરોળી પણ નથી. આખો મહેલ સૂનો સૂનો લાગે છે. થોડું રોમાંસ પણ હોય ને તો થોડું મગજ ફ્રેશ થાય. મહારાજ, હવે તમારું જૂના થિયેટરમાં પિક્ચર ક્યાંથી લાગે? તમારી ઉંમર પણ થઈ ગઈ છે. હવે તમે લગ્ન કરો તો પણ આવરો જાય. કાલે છાપામાં આવે કે સુહાગરાતની પહેલી જ રાતે રાજાનું કમજોરીના લીધે મોત, તો લોકો થતું કરશે. હવે તમે ખોરાકની ચિંતા કરો, રોમાન્સની નહીં. હા, તારી વાત તો એકદમ સાચી છે. હવે તું મારા દરરોજના ખોરાકની સગવડ થાય એવું આયોજન કર. મહારાજ, મારી પાસે એક યુક્તિ છે. હું દરરોજ એક પક્ષીને છેતરીને તમારી પાસે લઈ આવીશ. તમારું ભોજન થઈ જશે અને સાથા મારો પણ. એમ કરી કાળું કાગડું તો દરરોજ એક પક્ષીને ફસાવા લાગ્યું. એમ છો ગોડ કાકા, તબિયત પાણી કેવા છે?
આવો આવો સેનાપતિ કાળુ, ઘણા દિવસે અમારે ત્યાં. આ તો નગરમાં કેવું ચાલે છે તે જોવા નીકળ્યો હતો કે લાવ ને ગોવડ કાકાને ત્યાં થતો જાવ. રાજાએ કેવડાવ્યું છે કે ગોવડ કાકાની તબિયત સારી નથી રહેતી, તો એમને કહેજો કે દરબારમાં આવીને થોડા દાણા પાણી લઈ જાય. સારું સારું, કાલે જ હું આવું છું. આમ એક પછી એક પક્ષીને કાગડો મૂરખ બનાવતો ગયો અને રાજા મારી નાખતો. કેમ છો કબૂતર ભાઈ, શું ચાલે છે નવા જૂની? બસ શાંતિ છે, પણ તમે ક્યાંથી અહીંયા? અરે હું તો ના આવું તો કોણ આવે? રાજા તો હવે ગરડા થઈ ગયા છે, એટલે બધા પક્ષીઓનું મારે ધ્યાન રાખવું પડે છે. તમારે રાજાનું એક કામ કરવાનું છે. કાંઈ વાંધો નહીં. એમાં એવું છે કે એ ચિઠ્ઠી ગુપ્ત ચિઠ્ઠી છે, એટલે રાજા તમને હાથો હાથ આપશે. આમ એક પછી એક પક્ષીને કાગડો મૂરખ બનાવતો ગયો. હવે વારો પોપટનો આવ્યો. અરે પોપટલાલ, કેમ છો? બસ આપણે તો મજા છે. રોજ લીલા મરચા ખાઉં છું અને મીઠું મીઠું બોલ્યા કરું છું. કેમ આવવાનું થયું? એમાં એવું છે કે કાલે રાજ દરબારમાં ગીત કોમ્પિટિશનનો પ્રોગ્રામ રાખેલો છે અને ગોલ્ડ પંખનો એવોર્ડ આપવાનો છે. તો આપણા રાજ્યનો પણ પોપટ એક જોઈએ ને. અને તમારી સિવાય સુરીલા કંઠમાં કોઈ ગાય જ ન શકે, એટલે એવોર્ડ તો તમને જ મળવો જોઈએ પોપટભાઈ. તમે ચિંતા ના કરો, હું આપણા રાજ્યનું સન્માન વધારીશ. કાલે એવા સુરીલા કંઠમાં ગાઈશ કે આખું દરબાર જોતો જ રહી જાય. અને હા પોપટભાઈ, એના બાજુના રાજ્યની ઓલી મેના વીનુ છે ને, એ પણ આવવાની છે. કાલે 2 મરચા એક્સ્ટ્રા ખાવા પડશે. વીનુ આવવાની છે ને. પછી તો બીજા દિવસે પોપટ તો બની ઠંડીને નીકળ્યો. રાજ દરબારમાં તેણે જોયું તો ત્યાં કોઈ પણ ન હતું. તેને શંકા ગઈ, છતાંય રાજા પાસે ગયો અને રાજાએ તરાપ મારી, પણ પોપટ તો હોશિયાર હતો. તેણે તો લીવર માર્યું અને ઉડી ગયો. અરે મહારાજ, કેવા છો તમે? સીધી તરાપ મારી દીધી. એને પ્રેમથી એનો બેડો ઠોકી અને શાબાશી આપી અને પછી તેને મારવાનો. મોટી ભૂલ થઈ ગઈ, પણ મોંમાં પાણી આવી ગયું હતું. શું કરું, કેટલાય દિવસથી ભૂખ્યો હતો, એટલે હું થોડો ઉતાવળો થઈ ગયો. પણ તેણે રોકવો પડશે, હા, નહીતર જંગલમાં અફવા ફેલાવી દેશે કે રાજા પક્ષીઓને મારી નાખે અને આપણી પોલ ખુલી જશે. પણ કાગડો ખૂબ ચતુર હતો. તે તરત જ પોપટ પાછળ દોડ્યો. અરે પોપટભાઈ, કેમ તમે ભાગી ગયા? શું થયું? રાજા મારી પર તરાપ મારી અને મને મારી નાખવા માંગતા હતા. અરે તમે કેટલા ડાઘા છો. એ તો રાજા તમારો બેડો ઠોકી શાબાશી આપતા હતા કે પોપટભાઈએ બાજુની મીનુનું દિલ જીતી લીધું. કાળુ, મને તરસ બહુ લાગી છે, હું જરા બાજુમાંથી પાણી પીતો. રાજાને જતા જ કાગડો લીવર અને કાળજું ખાઈ ગયો. કાળુ, આનું લીવર અને કિડની ક્યાં છે? મહારાજ, આની કિડની તો વેચી નાખી હતી.